વેદાંત હાઇટ્સ, જીઆઈડીસી, સિસોદરા રોડ, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. તનિષ્ક ટાટાની પ્રસ્તુતિ, શોરૂમ, દુકાન નંબર 1 થી 4, ગ્રાઉન્ડ ફ્લોર, સેફાયર બિલ્ડિંગ, ટાટા હોલ સામે, દુધિયા તળાવ નજીક, નવસારી. બેંક ઓફ બરોડા, ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક. માં કૃપા ડેકોરેશન મોલ, શોપ નંબર 1 થી 8, નીલકંઠ રેસિડેન્સી, મહેન્દ્ર બ્રધર્સની સામે, જમાલપુર રોડ, નવસારી. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. નેશનલ હાઈવે ઉપર સર્જાયેલો અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કઢાયો ભારે જહેમત બાદ. એલસીબી પોલીસે 4,80,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બોલેરો પિકઅપ મૂકી ચાલક થયેલો ફરાર. ખેરગામ પોલીસ દ્વારા વિદેશી દારૂની 13,174 બોટલનો કરાયેલો નાશ. કાશ્મીરના યુવાનોએ કૃષિ કોલેજ અને ઐતિહાસિક દાંડીની લીધેલી મુલાકાત. નવસારીના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા એંધલ ગામ નજીક હાઈવા ટ્રકની પાછળ એક ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ટ્રક ચાલકને 45 મિનિટ બાદ ભારે જહેમત થકી બહાર કાઢવામાં આવ્યો. ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 વાહન વ્યવહારથી 24 કલાક ધમધમે છે. એંધલગામ પાસેથી પસાર થતા હાઈવે ઉપર એક હાઈવા ટ્રક સાથે અકસ્માત થયો હતો. હાઈવા ટ્રકની પાછળ ટ્રક ટ્રેલર પૂરપાટ ઝડપે આવી અથડાઈ હતી. હાઈવાની પાછળ ટ્રક ધડાકાભેર અથડાતા ટ્રકની કેબિનનો ખુરદો બોલી ગયો હતો. ટ્રક ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ચાલક સ્ટીયરિંગ સાથે જ કેબિનમાં જ ફસરાઈ પડ્યો હતો. ટ્રકનું સ્ટીયરિંગ ચાલકના શરીરમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાને લઈને મોટું લોકટોળું એકત્ર થઈ ગયું હતું અને હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રક ડ્રાઈવરને બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. 45 મિનિટની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. એંધલ હાઈવે ચીખલીથી નવસારી જતી લાઇનમાં હાઈવા નંબર DD1 H9095ની પાછળ ટ્રક નંબર RJ47 GA3359ના ચાલકે અથડાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. નવસારી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાનનો પીછો કરતા ચાલક એરુગામ નજીક ગાડી છોડી ફરાર થયો હતો. બોલેરો પિકઅપમાંથી 4,80,000નો વિદેશી બનાવટનો દારૂ ઝડપાયો હતો. નવસારી જિલ્લા એલસીબી ટીમે દારૂ ભરેલી બોલેરો પિકઅપનો પીછો કરતા તેનો ચાલક ગાંધી ઓવરબ્રિજ ઉપર બોલેરો પિકઅપ વાન છોડી રફુચક્કર થઈ ગયો હતો. નવસારી એલસીબી પોલીસને બાતમી મળી હતી કે દમણથી સુરત જિલ્લા પાસિંગની બોલેરો પિકઅપ ગાડી નંબર GJ5 AU 3472 નો ચાલક દારૂનો જથ્થો ભરીને જલાલપોરનો નામચીન બુટલેગર ભાવેશ માનસિંહ વાઘેલાને પહોંચાડવા માટે નીકળ્યો છે. તેના આધારે બાતમીવાળા બોલેરો પિકઅપનો પીછો કરતા ચાલકને પોલીસ પીછો કરતી હોવાની શંકા જતા ચાલકે એરુ નજીક ગાંધી ફાટક ઓવરબ્રિજ પહેલા સાંઈ રેસિડેન્સી સામે બોલેરો પિકઅપને છોડીને રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે તલાશી લેતા તેમાંથી 110 પુઠ્ઠાના બોક્સમાંથી 2648 ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 4,80,000 જેટલી થાય છે. બોલેરો પિકઅપ વાનનો ચાલક અને જલાલપોરના ભાવેશ વાઘેલાને ભગેડું જાહેર કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુના હેઠળ કબજે લેવાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 1,57,00,000નો વિદેશી દારૂનો નાશ થયો હતો. ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2023 દરમિયાન કુલ 67 પ્રોહિબિશનના કેસો નોંધાયા હતા, જે કેસો અંતર્ગત 13,174 બોટલો વિદેશી દારૂની ઝડપાઈ હતી। આ દારૂનો જથ્થો જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક SK રાયની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન AS પટેલ નશાબંધી અને આબકારી વિભાગ, VG પટેલ સર્કલ નાયબ મામલતદાર ખેરગામ પોલીસ મથકના અધિકારીઓ હાજર રહ્યા હતા। કાશ્મીરી ખીણમાં યુવાનો આતંકવાદ અને કટ્ટરપંથી પ્રવૃત્તિથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધે અને દેશની મુખ્ય ધારામાં આવે તે માટે ભારત સરકારના ગૃહમંત્રીના સહયોગથી કાશ્મીરના યુવાનોને નવસારી કૃષિ કોલેજ અને ઐતિહાસિક દાંડીની મુલાકાત લીધી હતી। કાશ્મીરના યુવાનો દેશના મુખ્ય પ્રવાહ સાથે સંકળાયેલા રહે તે માટે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કાશ્મીરથી આવેલા યુવાનોને ઔદ્યોગિક તેમજ ઐતિહાસિક સ્થળની મુલાકાત કરાવવામાં આવી હતી। નવસારી કૃષિ યુનિવર્સિટી તેમજ પોસ્ટ હાર્વેસ્ટિંગ ડિપાર્ટમેન્ટની મુલાકાત કરાવવામાં આવી હતી। તેમને બંબુ વિશે અવનવી માહિતી અને ખેત ઉત્પાદનની વિવિધ રીતોની જાણકારી આપવામાં આવી હતી। કાશ્મીરી ટીમ દ્વારા ઐતિહાસિક સ્થળ નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડી ખાતે એક કાર્યક્રમનું આયોજન થયું હતું। નવસારીના ઐતિહાસિક દાંડીની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની, પાલિકા प्रमुख मिनल देसाईए हाजिरी आपी थी। हम 6 ग्रुप यहाँ लेकर आए और हर ग्रुप में 22 लड़के, 5 ग्रुप में 22 लड़के और एक में 20, वो मुख्तलिफ अजला से होकर यहाँ आए हैं। और ये सब NYK की तरफ से ये प्रोग्राम जो इनेकाद हुआ कि मुख्तलिफ सतह में इनसे जो सोच है ये मस्बत सोच होनी चाहिए, सोच में तब्दीली की ज़रूरत है। और हम उनके बड़े आभारी हैं कि उन्होंने ये प्रोग्राम इनेकाद किया। मुख्तलिफ़ इलाक़ों में ये लोग मैसेज देकर जाएंगे कि हम बापू के शहर में आए थे और यहाँ का जो इंतज़ाम था, चाहे सिक्योरिटी की तरफ से, चाहे जो NYK ऑफिस जो डिस्ट्रिक्ट ऑफिसर्स हैं उनकी तरफ से, तो हमें यहाँ कोई अजनबी सा माहौल नहीं मिला है। घर का माहौल मिला है, भाईचारा मिला है, मोहब्बत मिली और मोहब्बत अनमोल है, मोहब्बत का कोई न्यामल बदल नहीं। ख़ास ये मैसेज है कि गुजरात आना चाहिए कि बापू की जो लाइफ हिस्ट्री है, बापू का जो कदम कदम की जो तारीख बनी हुई है, यहाँ आकर इंसान उसको देख सकता है अपनी आंखों से। यकीन नहीं होता है कि आज हम लाइफ हिस्ट्री फिर नए सिरे से पढ़ रहे हैं। इंसान को चाहिए कि वो ज़िंदगी में कम से कम, कश्मीर के लोगों से मेरी यही अपील है कि यहाँ आ जाए और बापू की जो लाइफ हिस्ट्री है उसको देखें, एक एक कदम पर यहाँ लिखी हुई है। मैं जम्मू कश्मीर के पुलवामा ज़िले से आया हूँ। गवर्नमेंट डिग्री कॉलेज बॉयज़ में मैं BA मैथमेटिक्स कर रहा हूँ। हमारा जो नेहरू युवा केंद्र की तरफ से जो एक प्रोग्राम कश्मीरी यूथ एक्सचेंज प्रोग्राम मुनक्कद किया गया था सूरत में, हमारे आने का मकसद पर्पज़ यही है कि हम गुजरात का कल्चर, रहन सहन, यहाँ का खान पीन, वो सब चीज़ें देख के जाके कश्मीर में बताएं कि वहाँ पे हमारे वहाँ कल्चर से क्या क्या डिफरेंट है। और यहाँ पे हमारे आने का ये मकसद है कि हम कुछ नया सीखें, यहाँ पे कुछ नया देख के जाए जो कि हम वहाँ के लोगों को बताएं और वो सब आके यहाँ पे वो कल्चर, वो चीज़ देखें यहाँ पे। जी, दांडी में आने का हमारा यही मकसद था। जैसा कि हम बापू को तो दुनिया भर में लोग जानते हैं, हमने आज तक किताबों में पढ़ा था या हमने जो है मोबाइल्स में देखा था, आज हमने अपनी आंखों से लाइव आके यहाँ पे विजुअल्स देख लिए कि जहाँ से जो साल्ट मार्च सत्याग्रह शुरू हुआ था वहाँ पे सब कुछ हमने अपनी आंखों से देख लिया। क्या कहेंगे आप? जी, मेरा यही कहना है कि जो लोग यहाँ अभी तक नहीं आए हैं वो भी एक बार आके, कम से कम एक बार आके यहाँ पे ज़रूर देख लीजिए कि कितनी अच्छी जगह है या कितना अच्छा नज़ारा है यहाँ पे, और बापू के बारे में जान के जाएगा। मेरा नाम बिस्मा गुलजार है और मैं कश्मीर से आई हूँ, पुलवामा डिस्ट्रिक्ट से। और हम इधर गुजरात आए हुए NYKS के थ्रू एक कल्चरल यूथ एक्सचेंज प्रोग्राम बनाया हुआ है, ये मिनिस्ट्री ऑफ होम का। तो हम उस थ्रू आए हैं इधर गुजरात। एक कल्चर एक्सचेंज है कि हम इनके रहन सहन को देखें, खाना पीना, उठना बैठना, और हम अपना कल्चर शो कर पाए यहाँ कि हम कश्मीर में क्या खाते हैं, क्या पीते हैं, क्या सुनते हैं, क्या बोलते हैं, कैसे उठते हैं, हमारा लाइक ड्रेस कोड क्या है, हम कैसे, ज़बान क्या है हमारी। और यहाँ गुजरात में जो लोग
रह रहे हैं उनसे सुनना, उनसे सीखना, वो कैसे उठते हैं, कैसे बैठते हैं। और जब हम कश्मीर से निकले हुए थे, जब आए तो मन में बहुत सारे सवाल थे कि पता नहीं ये सफ़र कैसा होगा, गुजरात में कैसा कटेगा, कैसे कटेंगे ये 6-7 दिन जो हम यहाँ गुजारने वाले हैं। लेकिन जब हम गुजरात पहुँचे तो हमें किसी किस्म की कमी महसूस नहीं हुई है कि हम घर छोड़ के आए हैं, किसी सफ़र पे निकले हैं, ऐसा बिल्कुल भी कुछ नहीं लगा। बिल्कुल एक फैमिली वाला फ़ील है और बहुत खूबसूरत जगह है। जैसे कि हमें कश्मीर में ये देखने को मिलता है कि कश्मीर कितनी प्यारी जगह है, और ये कोई फ़र्क नहीं नज़र आया हमें टोटल कश्मीर और गुजरात में। गुजरात के बारे में मैं कहूँगी कि गुजरात जैसे कश्मीर जन्नत माना जाता है हिंदुस्तान में कि पैराडाइज ऑन अर्थ है कश्मीर, तो गुजरात भी उस कश्मीर वाले जन्नत से कुछ कम नहीं है। बिल्कुल बहुत खूबसूरत जगह है, बहुत ही अच्छे लोग हैं। मतलब जब हमारे जो भी मैनेजमेंट है, जो स्टाफ है, जो हमें मतलब गाइड कर रहे हैं अभी यहाँ पे इस जगह पे, तो वो बिल्कुल एक फैमिली वाला फ़ील आता है। जैसे पेरेंट्स हमारी कदर करते हैं, कदम कदम पे साथ होते, वो सिखाते ये दिखाते हैं, तो हर चीज़ परफेक्ट सेम वैसी ही है। સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નેશનલ હાઈવે ઉપર સર્જાયેલો અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કઢાયો ભારે જહેમત બાદ। એલસીબી પોલીસે 4,80,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। બોલેરો પિકઅપ મૂકી ચાલક થયેલો ફરાર। ખેરગામ પોલીસ દ્વારા વિદેશી દારૂની 13,174 બોટલનો કરાયેલો નાશ। કાશ્મીરના યુવાનોએ કૃષિ કોલેજ અને ઐતિહાસિક દાંડીની લીધેલી મુલાકાત। તો આ હતા આજના સમાચારો। બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। નમસ્કાર।